સહાજ ન્યૂઝ. બાબરાના ગમા પીપળિયા ગામે શાળા પ્રવેશોત્સવની ભવ્ય ઉજવણી. નવી શાળાના નિર્માણ માટે ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે કરાયું ખાતમુહૂર્ત. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. બાબરા તાલુકાના ગમા પીપળિયા ગામે પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવની સાથે શરૂઆત ગુજરાતમાં વર્ષ 2003 થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવી હતી. જો કે ગમા પીપળિયા પ્રાથમિક શાળામાં આ પરંપરા લગભગ 50 વર્ષથી ચાલી આવી રહી છે. અગાઉ અષાઢી બીજના દિવસે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવતી હતી. ગુજરાત સરકારના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બાબરા લાઠીના ધારાસભ્ય જનક તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ, ગમા પીપળિયા ગામના સરપંચશ્રી, ગામ કમિટી, એસએમસી સભ્યો, ગામના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. પ્રવેશોત્સવ સાથે જૂની શાળાની જગ્યાએ નવી શાળાના નિર્માણ માટે ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહેમાનોનું બાલિકાઓ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય કરી પ્રાર્થના બાદ બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું ફૂલ પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું. પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકા અને આંગણવાડીના નાના ભૂલકાઓને કંકુ પગલા પાડી શાળામાં પ્રવેશ આપી દફતર કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધારાસભ્ય જનક તળાવિયાએ પ્રસંગોચિત વક્તવ્ય આપી શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની માહી પાનસેરિયાએ દીકરી વિષય પર સુંદર વક્તવ્ય આપ્યું હતું. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને સૌને પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષો વાવવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટર ભાનુભાઈ પાનસેરિયા, સહજ ન્યૂઝ, ગમા પીપળિયા. એ આજના સમાજનો એક મહત્વપૂર્ણ મુદ્દો છે. સદીઓથી મહિલાઓને બીજા દરજ્જાનું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ હવે સમય બદલાઈ રહ્યો છે. ભારતીય સંસ્કૃતિએ મહિલાઓને દયાનું સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ વાસ્તવિકતા ઘણીવાર આનાથી વિપરીત રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓને આરોગ્ય, શિક્ષણ અને આઝાદીની તકો ઓછી બને છે. બાળ લગ્ન, ઘરેલું હિંસા, ભેદભાવ અને અસમાનતા જેવી સમસ્યાઓ મહિલાઓ પ્રગતિને અવરોધી છે. શિક્ષણ એ મહિલા સશક્તિકરણનું મુખ્ય પાસું છે. જ્યારે એક મહિલા શિક્ષિત થાય છે ત્યારે તે પોતાનું નહીં પણ પોતાના પરિવાર અને સમાજનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. ગુજરાતની મહિલાઓ હાથ, હસ્તકલા, દૂધ ઉત્પાદન અને વ્યવસાયમાં પોતાની ક્ષમતા સાબિત કરે છે. સરકાર અને સામાજિક સંસ્થાઓ પણ મહિલા સશક્તિકરણ માટે કામ કરી રહી છે. ગુજરાતમાં સ્વયં સહાય જૂથો દ્વારા મહિલાઓ માટે કાયદાકીય સુરક્ષા અને માતૃત્વ લાભો અને કામના સ્થળે સમાનતા જેવા પગલાં લેવામાં આવે છે. અંતમાં મહિલા સશક્તિકરણ એ મહિલાઓનો અધિકાર નથી, પરંતુ સમાજની જરૂરિયાત છે. યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા. સાવિત્રીબાઈ ફૂલે ભારતના પ્રથમ શિક્ષિકા હતા. રાણી લક્ષ્મીબાઈ વીરાંગના હતા. કિરણ બેદી અને પીટી ઉષા જેવી મહાન સન્નારીઓએ ભારત દેશનું નામ રોશન કર્યું છે. હું પણ આવા મહાન કામ કરીને ભારત દેશનું નામ રોશન કરવા ઈચ્છું છું. જય હિન્દ.